ગુડ મોર્નિંગ એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 પ્રેસ રિપોર્ટ્સની આપણે વાત કરી હતી. સૌથી પહેલા આપણે એના ફોર્મેટની વાત કરી, બરાબર. પ્રેસ રિપોર્ટ્સ, વોટ આર ધ પ્રેસ રિપોર્ટ્સ, એનું ફોર્મેટ કેવું હોય એની વાત કરી. લેંગ્વેજ કેવી યુઝ કરવાની, ટેન્સ કયો યુઝ કરવાનો મેં વાત કરી. એમ પાસ્ટ ટેન્સનો યુઝ કરવામાં આવે, પેસિવ વોઇસનો મેક્સિમમ યુઝ થાય. ઓકે, આ બધી આપણે વાત કરી. અને પછી આપણે આપણું ફર્સ્ટ રિપોર્ટ પણ આપણે ડિસ્કસ કર્યો હતો, ટ્રેન એક્સિડન્ટ વાળો. ઓકે, તો આજે આપણે એનાથી આગળ નેક્સ્ટ રિપોર્ટ છે ડિસ્કસ કરવાનો છે. હવે બધાનું ધ્યાન અહીંયા આગળ સ્ક્રીન પર. આજે આપણે નેક્સ્ટ રિપોર્ટ છે આપણે ડિસ્કસ કરીએ છીએ, રાઈટ. ચલો, જુઓ તમારી સામે સ્ક્રીન પર છે સેકન્ડ રિપોર્ટ, અ પ્રેસ રિપોર્ટ ઓન ધ સાયક્લોનિક સ્ટોર્મ. સાયક્લોનિક સ્ટોર્મ એટલે આપણે જેને વાવાઝોડું કહીએ, બરાબર. આ બધી કુદરતી આફતો છે. એક્ઝામમાં મેં તમને ગઈકાલે વાત કરી હતી, મતલબ કે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે એક અકસ્માતનો રિપોર્ટ અને કુદરતી આફતનો રિપોર્ટ ખાસ કરવાનો. જો કુદરતી આફતો બધાને આપણને ઇંગ્લિશ ને ગુજરાતીમાં ખ્યાલ હોવો જોઈએ. સાયક્લોનિક સ્ટોર્મ મતલબ વાવાઝોડું, અર્થક્વેક મતલબ ધરતીકંપ, ફ્લડ મતલબ પૂર, ડ્રોટ મતલબ દુષ્કાળ, બરાબર. પછી વોલ્કેનિક ઇરપ્શન મતલબ જ્વાળામુખી જે ફાટે, બરાબર. પછી સુનામી, તો સુનામી, રાઈટ. તો જો આ બધી જ છે ને કુદરતી આફતો છે. ઓકે, આપણને એના પર પણ રિપોર્ટ પૂછાઈ શકે છે એક્ઝામમાં. તમે જૂના પેપર જોશો બધા તો તમને ખ્યાલ આવશે કે એમાં એક્સિડન્ટ અને કુદરતી આફત મતલબ એને કહેવામાં આવે નેચરલ કેલેમિટી. નેચરલ કેલેમિટી ઉપરના રિપોર્ટ્સ મેક્સિમમ પૂછાયા છે. ઓકે, તો આપણા માઇન્ડમાં એ ક્લિયર હોવા જોઈએ. ચલો, આજે આપણે એક એવો જ એક રિપોર્ટ કરીએ છીએ, ધ સાયક્લોનિક સ્ટોર્મ. સૌથી પહેલા એઝ યુઝ્યુઅલ આપણે મૂકીએ છીએ એવી રીતે હેડલાઇન આપણે મૂકશું, 140 people feared killed as cyclonic storm hits Andhra Pradesh. તો સાયક્લોનિક સ્ટોર્મ વાવાઝોડું છે એ આંધ્રપ્રદેશને ઘમરોળે છે. 140 લોકોની માર્યા ગયાની આશંકા, ભીતિ, ડર. બાય અવર સ્ટાફ રિપોર્ટર. હૈદરાબાદથી રિપોર્ટ આવ્યો છે નવેમ્બર 9. જુઓ, ઓવર. પછી આપણો પહેલો જ પેસેજ જેમાં આપણે આખા ન્યૂઝ છે એ એક પેસેજમાં આપણે આપશું. જુઓ, over 140 people were reported killed as a severe cyclonic storm swept the coastal regions of Andhra Pradesh yesterday evening and night. કોસ્ટલ રીજન એટલે દરિયા કિનારાના જે પ્રદેશો હોય ને એ કોસ્ટલ રીજન કહેવાય. ઓકે, તો ગઈકાલે સાંજે અને રાત્રે આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારો પર જે ભયંકર, સિવિયર એટલે ભયંકર, કાતિલ જે સાયક્લોનિક સ્ટોર્મ આવ્યું, વાવાઝોડું આવ્યું, એમાં લગભગ 140 લોકો માર્યા ગયાની આશંકા છે. The storm has disrupted normal life almost all over the state. આ જે વાવાઝોડું છે સ્ટોર્મ, એને આખા સ્ટેટની અંદર જે નોર્મલ લાઈફ છે એ ડિસ્ટર્બ કરી નાખી છે. લોકોની લાઈફ ડિસ્ટર્બ થઈ જાય. અકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ્સ રીચિંગ હિયર, અહીં પહોંચતા અહેવાલો મુજબ, અકોર્ડિંગ ટુ મતલબ મુજબ, અહીં પહોંચતા રિપોર્ટ્સ મુજબ, અહેવાલો મુજબ, the storm has caused incalculable damage to the standing crops. તો કે ભાઈ અહીંયા પહોંચતા અહેવાલો મુજબ આ જે વાવાઝોડું છે સ્ટોર્મ, એને ઊભા પાકને, સ્ટેન્ડિંગ ક્રોપ્સ મતલબ ઊભો પાક, જે હવે ખાલી લણવાનો જ બાકી હોય, તૈયાર થઈ ગયો એવો પાક, એને ઇનકેલ્ક્યુલેબલ ડેમેજ કર્યું છે, મતલબ કે અગણિત નુકસાન પહોંચાડ્યું છે. આમાં બધા વર્ડ્સ તમને બહુ બધા નવા લાગશે, તો તમને જ્યાં જ્યાં ડિફિકલ્ટ વર્ડ્સ લાગે, ન્યૂ વર્ડ્સ લાગે, ત્યાંનું મિનિંગ લખી લેવાનું. મેં તમને કીધું છે નોટ પેન લઈને બેસવાનું અથવા તો આ મટીરિયલની હાર્ડ કોપી લઈને બેસવાનું, અને જ્યાં જ્યાં આપણને નોટ્સ કરવા જેવું લાગે ત્યાં કરી દેવાના, બરાબર. એટલે આમાં બધા નવા વર્ડ્સ બહુ આવશે તમને, જે તમને ખ્યાલ ન હોય તો એ લખી લેવાના આપણે, બરાબર, કે જેથી કરીને આપણે રિવાઇઝ કરીએ તો આપણને ત્યારે પ્રોબ્લેમ ન થાય.
તો જે વાવાઝોડું છે એને જિલ્લાના અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઊભા પાકને અગણિત નુકસાન પહોંચાડ્યું છે. રોડ communication between Rajmahendri and other parts was cut off as strong gales at a speed of about 150 kilometers an hour hit the coastal areas of Andhra Pradesh. જો રોડ કનેક્શન બિટવીન રાજમહેન્દ્રી એન્ડ અધર પાર્ટ્સ, તો રાજમહેન્દ્રી છે એનું મુખ્ય શહેર છે. રાજમહેન્દ્રી અને બીજા બધા ભાગ છે એનો જે રોડ કનેક્શન છે એ બધા કટ ઓફ થઈ ગયા હતા, કારણ કે લગભગ 150 કિલોમીટરની ઝડપે સ્ટ્રોંગ ગેલ્સ એટલે જે ભારે પવન હોય ને, પવનની જે ગતિ, પવનની લહેરકી, એને ગેલ્સ કહેવાય. તો એ કહે છે કે 150 કિલોમીટરની ઝડપે આ જે સ્ટ્રોંગ ગેલ્સ છે એ એને આંધ્રપ્રદેશના દરિયા કિનારા વિસ્તારમાં ફૂંકાયા અને એને કારણે રાજમહેન્દ્રી અને બીજા બધા પાર્ટ્સ છે એના રોડ કોમ્યુનિકેશન છે એ કટ ઓફ થઈ ગયું. Thousands of people in the coastal areas were trapped in their houses. Trapped એટલે ફસાઈ ગયા. Thousands, જો થાઉઝન્ડ એટલે હજાર, ખાલી થાઉઝન્ડ બોલો એટલે હજાર, પણ થાઉઝન્ડ્સ કે એટલે હજારો, પછી અસંખ્ય, એમ ટૂંકમાં હજારો. તો હજારો લોકો છે એ દરિયા કિનારા વિસ્તારોમાં પોતપોતાના ઘરમાં ફસાઈ ગયા હતા, કારણ કે આવું થાય ત્યારે કોઈ બહાર તો નીકળી ન શકે, રાઈટ? The state government has launched a massive relief and rescue operation. State government છે એને મોટા પાયા પર રાહત કાર્ય, મેસિવ એટલે મોટા પાયા પર, બહુ મોટા પ્રમાણમાં રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ડિક્લેર કર્યું છે. રાહત અને બચાવ કાર્ય. રિલીફ એટલે રાહત, રેસ્ક્યુ એટલે બચાવ, ઓપરેશન એટલે કાર્ય. રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશન છે મોટા પાયા પર ડિક્લેર કર્યું છે. મોર રિપોર્ટ્સ આર બીંગ અવેટેડ. વધારે અહેવાલોની હજી રાહ જોવાઈ રહી છે, મતલબ હજી બીજા રિપોર્ટ્સ આવશે. જો આ પહેલો જ જે પેસેજ છે એમાં આપણે આખું જ આંધ્રપ્રદેશમાં જે વાવાઝોડું આવ્યું એના ઉપરના આખા ન્યૂઝ છે ટૂંકમાં આપ્યા. અહીંયા તો આંધ્રપ્રદેશની વાત છે, પણ સપોઝ આપણું ગુજરાત હોય, બરાબર, તો જે આંધ્રપ્રદેશ છે ત્યાં ગુજરાત કરી નાખવાનું. આ રાજમહેન્દ્રી ને એવું બધું છે ત્યાં આગળ આપણે મુખ્ય કોઈ શહેર હોય, સુરત, અમદાવાદ, બરાબર, તો એવું નાખી દેવાનું. તમારી રીતે તમે ચેન્જ કરી શકો. ચાલો હવે આપણે આખા ન્યૂઝ છે ને ડિટેલથી જોવાના, બરાબર. તો હેવી રેન્સ, પહેલા જ આપણે વાત કરીએ ભારે વરસાદની. વાવાઝોડું આવે એટલે સાથે વરસાદ પણ આવતો હોય ફૂલ. હેવી રેન્સ lashed the entire coastal areas of Andhra Pradesh. Lashed એટલે સપાટામાં લીધા, એને આમ તહેસ નહેસ કરી નાખ્યું. તો ભારે વરસાદ છે એને આંધ્રપ્રદેશના પૂરેપૂરા દરિયા કિનારા વિસ્તારને ઝપાટામાં લઈ લીધા. એન્ટાયર એટલે સંપૂર્ણ. In Visakhapatnam alone, 400 millimeter of rainfall was registered. માત્ર વિશાખાપટ્ટનમમાં જ 400 મિલીમીટર રેઇનફોલ એટલે કે વરસાદ નોંધાયો હતો. Rains caused havoc in other areas too. Havoc એટલે ખૂબ નુકસાન, ખૂબ ત્રાસ, આમ જે કહેવાય ને કે અંધાધૂંધી, તો વરસાદે બીજા બધા વિસ્તારોમાં પણ ખૂબ જ આવી અંધાધૂંધી ફેલાવી હતી. ચાલો હવે ખૂબ મોટા પ્રમાણમાં વાવાઝોડું આવે એટલે હાઉસ ટોપ્સ બ્લોન ઓફ. હાઉસ ટોપ્સ એટલે ઘરના છાપરા, બ્લોન ઓફ ઉડી ગયા. પવનને કારણે બધું ઉડી જાય. હમણાં જ આપણે થોડાક દિવસ પહેલા આપણા જ સિટીમાં ભારે ભયંકર પેલો પવન ફૂંકાણો હતો, તો કેટલા બધા હોર્ડિંગ્સ, પછી બધાની સોલાર પેનલ જે બધા છાપ ટેરેસ પર લગાવી હતી, બધું ઉડી ગયું હતું, બરાબર. તો અહીંયા આગળ હાઉસ ટોપ્સ બ્લોન ઓફ એટલે કે બધા ઘરના છાપરા પણ ઉડી ગયા. જો strong winds blew off the rooftops of thousands of houses in coastal areas. તો દરિયા કિનારા પર હજારો મકાનોના જે છાપરા છે એ આ જે સ્ટ્રોંગ વિન્ડ્સ છે એને ઉડાડી દીધા. ભારે પવન જે હતો એને દરિયા કિનારા વિસ્તારમાં હજારો મકાનોના છાપરા ઉડાડી દીધા.
thousands of houses have collapsed એટલે પડી ગયા, આખા જમીન દોસ્ત થઈ ગયા, આખું પડી જ જાય મકાન, કોલેપ્સ થઈ જાય. તો હજારો મકાનો છે એ પડી ગયા છે. અકોર્ડિંગ ટુ અ સ્પોક્સમેન એટલે કે ઓફિશિયલ માણસ જે, તો એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે storm has damaged over 22,000 houses in Rajmahendri and Visakhapatnam districts. સોરી. તો આ જે વાવાઝોડું છે એને લગભગ 22,000 કરતા પણ વધારે મકાનો રાજમહેન્દ્રી અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં 22,000 કરતા પણ વધારે મકાનોને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ કરી દીધા છે. આખા ન પડી જાય પણ અમુક પાર્ટ પડી જાય, એના છાપરા ઉડી જાય, બરાબર. તો જો હાઉસ ટોપ્સ બ્લોન ઓફ, ઘરના છાપરા બધા ઉડી ગયા. જુઓ, કમ્યુનિકેશન કટ ઓફ. આવા વાવાઝોડું ને એવું બધું થાય ત્યારે શું થાય? પેલા જે ટેલિફોનના તાર હોય, પછી વીજળીના તાર હોય, બરાબર, એ બધા તૂટી જાય, થાંભલા બધા પડી જાય, બધું ડેમેજ થઈ જાય અને કટ થઈ જાય વાયર, એટલે કોમ્યુનિકેશન જે કેવું થઈ જાય? સ્ટોપ થઈ જાય. જો, the communication facilities in Rajmahendra and Visakhapatnam districts are totally affected as fallen trees have blocked roads. Communication. જે રસ્તા દ્વારા આપણે જે કોમ્યુનિકેશન કરતા, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય, તો પહેલો તો ત્યાં આગળ વાત કરી કે રાજમહેન્દ્ર અને વિશાખાપટ્ટનમ જિલ્લાના જે કોમ્યુનિકેશન ફેસિલિટીઝ છે એ સંપૂર્ણપણે અસરગ્રસ્ત થઈ. શું કામ? તો કે પડી ગયેલા જે ઝાડ છે એને બધા રસ્તા બ્લોક કરી દીધા. ઝાડ મોટું હોય આમ પડી જાય રસ્તા પર આડું પડી જાય, એ માણસોથી તો હલી પણ ન શકે અને કાપવું પડે, પછી ત્યાંથી દૂર કરી શકાય. વાહન વ્યવહાર છે ત્યાંથી અટકી જાય, એટલે કે કોમ્યુનિકેશન ત્યાંથી અટકી જાય. ઇન્યુમરેબલ ટેલિફોન પોલ્સ હેવ બીન અપરૂટેડ એટલે મૂળમાંથી ઉખડી ગયા. ઇન્યુમરેબલ એટલે અસંખ્ય, અગણ્ય, ગણી ન શકાય એવા. તો અસંખ્ય ટેલિફોન પોલ્સ એટલે થાંભલા, અસંખ્ય ટેલિફોનના થાંભલા છે એ જમીનમાંથી ઉખડી ગયા. ટેલિફોન કેબલ્સ હેવ બીન ડેમેજ્ડ. ટેલિફોનના તાર, કેબલ્સ મતલબ તાર, વાયર પણ ડેમેજ થઈ ગયા છે, તૂટી ફૂટી ગયા. Many roads linking Rajmahendri with other areas are still underwater. Linking એટલે જોડતા. ઘણા બધા રસ્તા જે રાજમહેન્દ્રીને બીજા બધા એરિયા સાથે જોડે છે, they are still underwater. એ બધા હજી પાણીમાં છે. વરસાદ ખૂબ આવ્યો યારે એટલે બધું પાણીમાં ગરકાવ થઈ જાય. Many villages have still been inaccessible. Inaccessible મતલબ ત્યાં જઈ ન શકાય એવું, પહોંચી ન શકાય એવું. રસ્તા તૂટી ગયા છે, પાણી બધે ભરાઈ ગયા છે. તો ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા ગામડાઓ છે ને એ હજી ઇનએક્સેસિબલ છે, મતલબ ત્યાં પહોંચી શકાય એમ નથી. મદદ આપવા જવું હોય ને તોય ન પહોંચી શકાય. પછી શું કરવું પડે? હેલિકોપ્ટરમાં ઉપર જવું પડે, અને ઉપરથી પછી રાહત, તમે બધા ટીવીમાં જોયું છે, બધા ન્યૂઝમાં એમાં તમે આવા રિપોર્ટ્સ જોયા છે. પછી ઉપરથી ફૂડ પેકેટ્સ ને દવા અને કપડા ને બધું નાખે અને એ લોકોને મળી જાય એવી વ્યવસ્થા કરવી પડે. Many towns of Andhra Pradesh are still in darkness as electric poles have been uprooted off the ground. અને આંધ્રપ્રદેશના ઘણા બધા ગામ હજી પણ અંધારામાં છે, કારણ કે ખૂબ બધા વીજળીના જે થાંભલા છે એ બધા મૂળમાંથી ઉખડી ગયા છે. ઓકે, તો જો આજે વાત કરી, શેની વાત કરી? કોમ્યુનિકેશન કટ ઓફની વાત કરી. ચલો, ઓલ ઇન્ડિયા રેડિયો ડિસ્ટર્બેડ. ઓલ ઇન્ડિયા રેડિયો આપણે બધા એફએમ ને એવું સાંભળીએ છીએ, પણ તમને કદાચ ખબર હશે આપણું ઇન્ડિયન ગવર્મેન્ટનું ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન બી છે. એમાં બહુ બધા સરસ બધા સોંગ્સ ને બધું આવતું હોય છે, બરાબર. અને ફ્રી ચેનલ છે, તમે ફ્રીમાં સાંભળી શકો. તો ઓલ ઇન્ડિયા રેડિયો છે, આખા ઇન્ડિયાની અંદર એના ન્યૂઝ ને બધું જ બ્રોડકાસ્ટ કરે છે લોકો, બરાબર. હાઈ વેલોસિટી વિન્ડ્સ, હાઈ વેલોસિટી એટલે તીવ્ર ગતિવાળા પવનો. હાઈ વેલોસિટી વિન્ડ્સ કોઝ ધ ડિસ્ટ્રપ્શન ઓફ પાવર. તીવ્ર ગતિ, તેજ ગતિવાળા પવને પાવરમાં પણ ખલેલ પહોંચાડી છે, કારણ કે બધા વીજળીના થાંભલા ને બધું પડી જાય, પાવર કટ થઈ જાય. So all India radio had to suspend transmission from Hyderabad
and Visakhapatnam stations for hours. અને પાવરમાં ડિસ્ટરપ્શન આવ્યું એટલે ઓલ ઇન્ડિયા રેડિયો છે એને હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ સ્ટેશન જે છે રેડિયો સ્ટેશન ત્યાંથી કલાકો સુધી પ્રસારણ છે એ બંધ કરી દીધું, રોકી દીધું. ચલો હવે આપણે કેટલું નુકસાન થયું, એટલે જાનમાલને નુકસાન થઈ. ઓવર 140 feared dead, મતલબ 140 કરતા પણ વધારે, ઓવર એટલે ના કરતા પણ વધારે માર્યા ગયાની આશંકા, ડર. ઓકે, આ જે વાવાઝોડું આવ્યું એમાં 140 કરતા પણ વધારે લોકોની માર્યા ગયાની આશંકા. જુઓ, અકોર્ડિંગ ટુ ધ પ્રિલિમિનરી રિપોર્ટ્સ રીચિંગ હિયર, અહીં પહોંચતા પ્રાથમિક અહેવાલો મુજબ, પ્રિલિમિનરી મતલબ પ્રાથમિક, અહીં પહોંચતા પ્રાથમિક અહેવાલો મુજબ the death toll is over 140 in different districts of the state. આ શબ્દ બહુ જાણવા જેવો છે. TOLL ટોલ છે. આપણે જે અત્યાર સુધી તમે ભણ્યા છો TALL ટોલ મતલબ ઊંચું, હાઈટમાં ઊંચું હોય ટોલ કહેવાય, પણ TOLL ટોલ મતલબ મૃત્યુ આંક. અને આ શબ્દ છે ન્યૂઝમાં બહુ આવ્યા કરે, આપણને આ શબ્દની હવે ખબર હોવી જોઈએ. ટોલ મતલબ મૃત્યુ આંક, જે કઈ મૃત્યુ થયા હોય એ જે આંકડા હોય ને એને ટોલ કહેવામાં આવે, ડેથ ટોલ. બરાબર. તો અહીં પહોંચતા અહેવાલો મુજબ અલગ અલગ જિલ્લાના, સ્ટેટના અલગ અલગ જિલ્લામાં લગભગ 140 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. ધ હાઈએસ્ટ ડેથ ટોલ ઇઝ ઇન રાજમહેન્દ્રી ડિસ્ટ્રિક્ટ. સૌથી વધારે ઊંચો મૃત્યુઆંક ક્યાં છે? રાજમહેન્દ્રી જિલ્લામાં છે, ત્યાં સૌથી વધારે મૃત્યુ થયા છે. According to a spokesman, the number will increase as more information will be made available. અને સત્તાવાહી વ્યક્તિના જણાવ્યા મુજબ હજી પણ જેમ જેમ રિપોર્ટ્સ વધારે માહિતી આવતી જશે, અવેલેબલ થશે, એમ એમ આ સંખ્યા પણ વધશે. હજી તો બધી ખબર જ ન હોય કેટલી, બધા આંકડા આવે પછી ખબર પડે કેવો. પછી આપણે જોઈએ શરૂઆતમાં થોડાક આંકડા દેખાતા, પણ પછી આપણને ખ્યાલ આવવા માંડે કેવો, માહિતી આવે પણ ખબર પડે કે આ તો બધા આંકડા હજી ખૂબ વધારે છે. એટલે 140 કરતા પણ વધારે લોકો માર્યા ગયાની આશંકા. ચલો, હાઈ ટાઇડલ વેવ્સ. ટાઇડલ વેવ્સ એટલે ભરતીના મોજા. દરિયામાં જે ભરતી આવે ને, ભરતી અને ઓટ. ભરતી આવે ને ટાઇડ કહેવાય, અને ઓટ આવે ને એબ કહેવાય. શું કહેવાય? એબ, ABB, એબ. ટાઇડ એન્ડ એબ, ભરતી અને ઓટ. તો જ્યારે આવું બધું થાય ને ત્યારે દરિયામાં પણ ખૂબ મોટા મોટા મોજા ઉછળે. તો આપણે એ પણ રિપોર્ટમાં આપણે એની પણ માહિતી આપણે આપી દેવાની. જુઓ, tidal waves about 7 meters high, less the coast and the entire area was underwater. 7 મીટર ઊંચા જે ભરતીના મોજા છે એને આખા દરિયા કિનારા વિસ્તારને ઝપાટામાં લઈ લીધો, અને આખો વિસ્તાર જે છે એ પાણીમાં ગરકાવ, અંડર વોટર. About 42 fishing boats have sunk. એટલે ડૂબી ગઈ. સિંક, સેન્ક, સંક, આવા તમે 3 રૂપ ભણ્યા છો, ગ્રામર ભણ્યા હોય ને તો લગભગ 42 જેટલી ફિશિંગ બોટ્સ, માછીમારી માટેની જે બોટ્સ હોય એ ડૂબી ગઈ છે. એન્ડ અબાઉટ 300 આર સ્ટીલ મિસિંગ, અને બીજી લગભગ 300 જેટલી બોટ્સ છે મિસિંગ છે, લાપતા છે. The fate of the fishermen on board is still unknown. ફેટ, FATE, ફેટ એટલે નસીબ, FAT ફેટ એટલે જાડુ, પણ FATE ફેટ એટલે નસીબ. તો બધા જે લોકો બોટમાં હતા એ બધા જ માછીમારો, ફિશરમેન એટલે કે માછીમારો, ભવિષ્ય ખબર નથી, અનનોન છે. શું થયું હશે એનું, પાછા આવશે કે નહીં, જીવતા હશે કે મરી ગયા હશે, નો આઈડિયા. ચલો, સ્ટોર્મ હિટ્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ટ્રકમાં એમાં આપણે જોઈએ છે બધી વસ્તુ છે લાવતા લઈ જતા હોય, બધી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કહેવાય. તો આ જે વાવાઝોડું છે એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને પણ અસર કરે છે. The storm has hit the transport system badly in the state. આ જે વાવાઝોડું છે એને રાજ્યની અંદર ટ્રાન્સપોર્ટ સિસ્ટમને બહુ ભયંકર રીતે, ખરાબ રીતે અસર કરી છે. The ST બસ સર્વિસ, ST એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ,
The ST bus service in the coastal region of Andhra Pradesh were suspended. આંધ્ર પ્રદેશની અંદર જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ એસટી બસની સર્વિસ છે એ સ્ટોપ કરી દેવામાં આવી હતી, સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, થોડોક ટાઈમ બંધ કરી દેવામાં આવી હતી. The national highway was littered with fallen trees. Littered એટલે છવાયેલું, વેરાયેલું. તો નેશનલ હાઈવે છે એ પડી ગયેલા વૃક્ષોથી છવાયેલું હતું. So the road links between Chennai and Kolkata were snapped for hours. એટલે ચેન્નઈ અને કલકત્તા વચ્ચેના જે રોડ લિંક છે એ કલાકો સુધી તૂટી ગઈ હતી, મતલબ ત્યાંથી આવજાવ થઈ શકે તેમ નહોતું. ટ્રેન સર્વિસીસ plying between Chennai and Howrah were badly affected. અહીંયા પ્લેઇંગ નથી પણ પ્લાઇંગ છે, પ્લાઇંગ, PLYING. જુઓ, PLAYING નથી પણ શું છે, PLYING. પ્લાઇંગ મતલબ દોડતું, બસ દોડતી હોય, બસની સર્વિસ હોય તો એ પ્લાઇંગ કહેવાય. તો ટ્રેન સર્વિસ જે છે હાવડા અને ચેન્નઈ વચ્ચે દોડતી એને પણ બહુ ખરાબ રીતે અસર થઈ હતી. Trains were unexceptionally late as the trees had fallen on the overhead traction cables. ટ્રેન્સ છે બધી એ અણધારી રીતે, અનએક્સેપ્શનલ એટલે અણધારી રીતે મોડી પડી હતી, કારણ કે વૃક્ષો છે એના ઓવરહેડ ટ્રેક્શન કેબલ્સ પર પડી ગયા હતા. કેબલ્સ જ્યાંથી એને પાવર મળતો હોય ટ્રેનને, તાર હોય એને ટ્રેક્શન કેબલ્સ કહેવાય, બરાબર. તો એના પર ઝાડ પડી ગયા હોવાથી એ બધું પણ સ્ટોપ થઈ ગયું હતું. ટ્રેન સર્વિસીસ ઇન મેની એરિયાઝ હેવ બીન સસ્પેન્ડેડ. ઘણા બધા વિસ્તારોની અંદર ટ્રેન સર્વિસ છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, અત્યારે બંધ કરી દેવામાં આવી છે. ચલો, ટ્રેન સર્વિસ વિશે બી વાત કરી લીધી. હવે આપણે છેલ્લી વાત કરીએ રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનની વાત કરીએ. રિલીફ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન. જુઓ, Andhra Pradesh Home Minister said that the army and the air force had been alerted. આંધ્ર પ્રદેશના હોમ મિનિસ્ટરે, ગૃહમંત્રીએ, હોમ મિનિસ્ટર મતલબ ગૃહમંત્રી, આંધ્ર પ્રદેશના ગૃહમંત્રીએ કહ્યું કે આર્મી અને એરફોર્સને સાવચેત કરી દેવામાં આવી છે, એલર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે આવી કોઈ કુદરતી આફત આવે, બરાબર, ત્યારે સૈન્યની મદદ લેવામાં આવે, આર્મીની મદદ લેવામાં આવે. He was camping in Visakhapatnam and supervising the rescue operations. ગૃહમંત્રી છે એ વિશાખાપટ્ટનમમાં રોકાયા હતા અને જે કઈ બચાવ કાર્ય, રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલતા હતા એનું સુપરવિઝન કર્યું, નિરીક્ષણ કર્યું. Thousands of persons were rescued from the low-lying areas. Low-lying areas મતલબ નીચાણવાળા વિસ્તારો. હજારો લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા. He held several meetings with officials to discuss the situations. એણે અલગ અલગ અધિકારીઓ સાથે આ પરિસ્થિતિની ચર્ચા કરવા માટે મીટિંગ પણ કરી. The Prime Minister has shown his grave concern over the situation. વડાપ્રધાને પણ આ પરિસ્થિતિ ઉપર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ પ્રોમિસ, અને વચન આપ્યું. શાનું વચન આપ્યું? ઓલ પોસિબલ હેલ્પ ટુ ધ સ્ટેટ. રાજ્યને જે કાંઈ શક્ય હોય એ બધી જ મદદો આપવાનું પ્રોમિસ આપ્યું. મેડિકલ વાન્સ આર બીઇંગ સેન્ટ ટુ ધ અફેક્ટેડ એરિયાઝ. અફેક્ટેડ એરિયાઝ એટલે અસરગ્રસ્ત વિસ્તાર. મેડિકલ વાન જે છે એ બધીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. The collectors of the various districts have been asked to collect data regarding the damage and assets. ASSETS છે, બરાબર, and assess the situation. અલગ અલગ જિલ્લાના કલેક્ટર્સ છે એણે બધા લોકોને ડેટા, જે નુકસાન થયું છે, બરાબર, એનું માહિતી ભેગી કરવાની સૂચના આપી દીધી છે. The chief minister who was in Delhi yesterday is expected to come back today. ઉત્તર પ્રદેશના જે ચીફ મિનિસ્ટર છે જે ગઈકાલે દિલ્હી હતા એ આજે પાછા આવી જવાની આશા છે, પાછા આવી જશે. The president has sent a message expressing his sorrow. રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ મતલબ રાષ્ટ્રપતિ, પ્રાઇમ મિનિસ્ટર એટલે વડાપ્રધાન. તો રાષ્ટ્રપતિએ પણ
દુઃખ વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે. The cyclone has also been said to have caused widespread damage in several districts of Orissa adjacent to Andhra Pradesh. આ જે વાવાઝોડું છે એને આંધ્રપ્રદેશની એડજેસન્ટ એટલે બાજુમાં અડીને આવેલું જે ઓરિસ્સા છે ત્યાં પણ ઘણું બધું નુકસાન કર્યું હોવાના અહેવાલ છે. કારણ કે કઈ આંધ્રપ્રદેશ એટલે ખાલી આંધ્રપ્રદેશ પૂરતું જ હોય, એની આજુબાજુ જે અડીને બીજા સ્ટેટ આવતા હોય એને પણ નુકસાન તો થાય ને, અસર તો થાય જ, બરાબર, ઓછી થાય પણ થાય તો ખરા જ. તો એને નુકસાન થયું છે. મોર ડિટેલ્સ આર સ્ટીલ બીંગ અવેટેડ. વધારે માહિતીની હજી રાહ જોવાઈ રહી છે. તો જો આવી રીતના આપણે આખો એક રિપોર્ટ છે આજે સાયક્લોનિક સ્ટોર્મનો આપણે કર્યો, બરાબર. આંધ્રપ્રદેશ છે એની બદલે આપણને ગુજરાત કીધું હોય તો બધે આપણે આપણી રીતે ચેન્જ કરી દેવાના. આપણા ગુજરાતના સિટીના નામ આવડતા હોય, બરાબર, ડિસ્ટ્રિક્ટના નામ આવડતા હોય, ચેન્જ કરી નાખવાના, બરાબર. બાકીનું બધું જ કેવું રહે, સેમ રહે. તો જો આવી રીતે આપણે આજે એક બીજો રિપોર્ટ કર્યો. થોડો લેન્ધી છે, ડિસ્ક્રિપ્ટિવ છે, 14 માર્ક્સમાં આપણને પૂછાતો હોય, બરાબર, તો ખાસ તૈયાર કરવાનું. નેક્સ્ટ ટાઈમ આપણે જુઓ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ડિસ્કસ કરશું અ પ્રેસ રિપોર્ટ ઓન ધ અર્થક્વેક, બરાબર. અર્થક્વેક મતલબ ધરતીકંપ. તમને શરૂઆતમાં જ બધા કુદરતી આફતોને ઇંગ્લિશમાં શું કહેવાય મેં તમને કીધું. ઓકે, તો આવી રીતે વન બાય વન આપણા રિપોર્ટ્સ છે that we will discuss. ચલો આજનો આ રિપોર્ટ ક્લિયર હશે, બરાબર. હું અપલોડ કરી દઈશ આપણા ગૂગલ ક્લાસરૂમમાં, તમે રિવાઇઝ પણ કરી શકશો. ઓકે, and still if you have any doubts you can ask me. Okay, so till then see you all.